આગામી નવા બજેટ અંગે વડોદરાના વેપારીઓ દ્વારા પોતાના મંતવ્યો રજૂ કર્યા. આગામી કેન્દ્રીય બજેટ 2026-27ની તૈયારીઓ છે, ત્યારે ડિજિટલ ઇન્ડિયાની તાકાત વધે તેવા બજેટ માટે વડોદરાના વેપારીઓ દ્વારા કેટલાક સુધારાઓ બજેટમાં કરાય તેવી રજૂઆત કરી છે. જેમાં જે રીતે એગ્રીકલ્ચરલ ઇન્કમ ટેક્સ માફી છે, જો તે જ રીતે નાના મોટા વેપારીઓને પણ ઇન્કમ ટેક્સમાં માફી આપવામાં આવે તો 2 નંબરના નાણાં બંધ થઈ જશે. બીજી તરફ જે નાના મોટા વેપારીઓને કે MSME સેક્ટર માટે લોનની પ્રક્રિયા છે તે ખૂબ જ જટિલ છે, ધક્કા ખાવા પડે છે, તે પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને MSME સેક્ટર દ્વારા માંગ કરવામાં આવી છે, જેમાં કર દર ઘટાડો કરવામાં આવે તથા GST રિફંડ પ્રક્રિયા સરળ કરવામાં આવે, કારણ કે રિફંડ માટે વેપારીઓને હજી પણ રાહ જોવી પડતી હોય છે. નાના વેપારીઓ માટે નિયમો સરળ બનાવવાની જરૂરિયાત છે. ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાની, ઉત્પાદન વધશે તો આપોઆપ દરેકને લાભ મળશે. નવીન કંપનીઓને આવકારવી જોઈએ, જેથી રોજગારી વધશે અને આજે ભારતીય વિદ્યાર્થીઓ તૈયાર થયા બાદ વિદેશમાં પોતાના કૌશલ્ય માટે જવું પડે છે, તેની જગ્યાએ તેઓના કૌશલ્યો દેશમાં જ ઉપયોગ કરી શકાય તે દિશામાં કામગીરી કરવી જોઈએ. વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના 80 એસોસિએશનનો સમૂહ અને 32,000 દુકાનો અમારી સાથે જોઈન થયેલી છે. હું ગુજરાતનો કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો ગુજરાતનો એડવાઇઝર. જ્યારે તમે બધાને ખબર હશે ભારત દેશને આખા કે આ અમેરિકાએ જે આપણા ઉપર જે જહાજ ગુલામી જે કરવામાં આવી છે, એની સામે જે નરેન્દ્રભાઈએ ખરેખર જે સ્ટેપ ઉઠાવ્યા છે, જો એ ખરેખર લાભદાયક છે. પણ એમણે વધુ સરળ બનાવવા માટે આ વેપારીઓ, ભારત દેશના વેપારીઓ, ગુજરાતના વેપારીઓ સૌથી વધુ આજે ટોપ 5માં અમે લોકો ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ ભરીએ છીએ. એની માટે થોડા નિયમો સરળ કરવાની જરૂર છે, કારણ કે કોર્પોરેટર અને MSMEમાં કર ઘટાડો અથવા પ્રોત્સાહિત કરવામાં આવે, બધાને લાભ થાય એવું છે. GST રિટર્ન ફાઇલો અને રિફંડમાં વધુ સરળતા કરવાની જરૂર છે, કારણ કે વેપારીઓ રિફંડ માગે છે ત્યારે એ લોકો રિફંડ જલ્દી મળતા નથી. બીજું કે વેપારીઓની નાણાકીય સહાય સરળતાથી મળવી જોઈએ. લોકોને બેંકોમાં આટા ફેરા કરવા પડે છે, નિયમો બહુ ઘણા છે, એને સરળ બનાવવા જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ્તાઓનો પોર્ટ સુવિધાઓ વધારો કરશે તો આ દેશમાં ઇન્ડસ્ટ્રી આવશે અને વેપારીને રોજગાર વધશે. નાના ઉદ્યોગો અને મધ્યમ વેપારીઓ માટે રાહતની એ લોકો ખાસ આપવા જોઈએ. ઉદ્યોગો માટે ઉર્જા ઉત્પાદન અને જો ઘટાડો કરવામાં આવશે તો વીજળી ઘટાડો કરવામાં આવશે તો ઉદ્યોગો વધારે આવશે. અને રોજગારીને ખાસ એક ઇમ્પોર્ટન્ટ આ દેશમાં, ગુજરાતમાં પણ ભારતમાં દરરોજના લાખો સ્ટુડન્ટો બિચારા મા બાપ પૈસા ખર્ચીને એ લોકોને ગ્રેજ્યુએટ બનાવે છે, ભણાવે છે, પણ એમને નોકરીઓ માટેને બહુ ખરાબ એ લોકોની પરિસ્થિતિ છે. તો એની માટે જે લોકો નવી કંપનીઓ મોટી જે લોકો રોજગાર માટે ઉત્પન્ન કરે છે, એ કંપનીઓ નોકરીઓ આપે છે, એ કંપનીઓને બોલાવવી જોઈએ અને એને પ્રોત્સાહિત કરવી જોઈએ, જેથી દરેક સ્ટુડન્ટને, દરેક વિદ્યાર્થીઓને, નવા યુવાનોને નોકરીઓ મળશે અને વેપાર રોજગાર વધશે અને મની ક્રાઇસિસ જે છે એ લોકોના પૈસાની ઇન્કમ વધશે તો મની ફ્લો વધશે. મની જેમ ફ્લો વધશે એમ ખરીદી વધશે, એમ દેશનો વિકાસ થશે અને ગવર્મેન્ટને ઇન્કમ વધારે મળશે અને સુવિધા થાય. અમારી માગણી છે. આગામી બજેટમાં અમારા વેપારીઓની એક જ આશા છે કે નાના ઉદ્યમો જે કામ કરે છે એને સરળતાથી બેંકમાં સહાય મળવી જોઈએ. ત્યારે બેંકમાં લોન લેવા જાય કે ધક્કા ખવડાવી બિચારાને પરેશાન કરી નાખે છે. એટલે એ પદ્ધતિ એકદમ સરળ કરવી જોઈએ. જેમ રમેશ કાકાએ કીધું એમ બેરોજગારી પર ધ્યાન આપવું જોઈએ. નવી ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે ગુજરાતમાં આવે, ઇન્ડિયામાં આવે, એના પર ખાસ ધ્યાન આપવું જોઈએ, જેથી આપણી રોજગારી વધે અને બેકારીનો દર ઓછો થાય. બીજું કે અત્યારે જે વિદ્યાર્થીઓ બહાર જાય છે એ બહાર ન જતા હિન્દુસ્તાનના વિદ્યાર્થીઓ તૈયાર થયેલા હિન્દુસ્તાનમાં જ કામ કરે, એમને એ જ પ્રમાણે નોકરી મળે, એ ઉપર સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ. એટલે નાના વેપારીઓને ખાસ ધ્યાન આપે. બીજું ઇન્કમ ટેક્સના કરદાતા કેવી રીતે વધે છે એ વિષય ઉપર ધ્યાન આપીને એ લોકોએ કામ કરવું જોઈએ. બજેટ નો ડાઉટ કહ્યું કે સારું જ આપેલું છે. આ વખતે અમને આશા છે સારું હાલશે, પણ આ થોડી અમારી જે માંગણીઓ છે એ જો સ્વીકારશે તો ઘણું સારું રહેશે. ભરત ચૌહાણ, ગુજરાત મર્ચન્ટ એસોસિએશન સેક્રેટરી, કેટનો પણ કમિટી મેમ્બર અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનનો કન્વીનર. જે રીતે આ લોકોએ કીધું એ રીતે ટેક્સમાં રાહત મળી જોઈએ. મારા હિસાબે જે રીતે એગ્રીકલ્ચર ઇન્કમ માફી છે, ઇન્કમ ટેક્સ નથી ભરતા, સરકાર એમને માફ આપે છે, એટલે એ લોકો પાસે 2 નંબરનો પૈસો હોતો જ નથી, કેમ કે એમને ટેક્સ ભરવાનો જ નથી હોતો.
તો એ જ રીતે નાના મોટા વેપારીઓને ઇન્કમ ટેક્સ માફી આપો તો એમની પાસેથી પણ બધો જ 2 નંબરનો પૈસો બંધ થઈ જશે ને ઓટોમેટિક સિસ્ટમમાં બધો વ્હાઇટ પૈસો આવશે ને ઓટોમેટિક જીડીપી આપણી ગ્રોથ હરેક વસ્તુમાં ટેક્સ રેવન્યુ આવશે અને એ હિસાબે જીએસટીનો બી ઇમ્પ્લિમેન્ટ કરવો પડે, જે સુધારો કરવો પડે કરી અને મારા હિસાબે ઇન્કમ ટેક્સ તમે જેટલું બને એટલો ઓછો કરી અને પબ્લિકને ફાયદો આપશે તો એ પ્રમાણે ઓટોમેટિક વ્હાઇટ ઇન્કમ જનરેટ થશે અને વ્હાઇટ ઇન્કમ જેટલી જનરેટ થશે એટલું આપણે ઇન્ડિયાનો ગ્રોથ વધશે એવું મારું પર્સનલ ઓપિનિયન છે. ધીરજ સાવલા, રાવપુરા મેન રોડ પર શોરૂમ.